રાહુલ ગાંધીએ એક સાંસદોની બેઠક બોલાવી, એમાં શશી થરૂર ગેરહાજર રહ્યા. સંસદની અંદર અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને એ વચ્ચે આજે શુક્રવારના દિવસે 12 ડિસેમ્બરે રાહુલ ગાંધીએ એક સાંસદોની બેઠક બોલાવી, એમાં શશી થરૂર ગેરહાજર રહ્યા અને સાથે ચંદીગઢના કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી પણ ગેરહાજર રહ્યા. પરંતુ મનીષ તિવારીની એટલી બધી ચર્ચા નથી થઈ, પણ શશી થરૂરની ચર્ચાએ જોર પકડ્યું છે કે શશી થરૂર ત્રીજી વખત એવું બન્યું કે કોંગ્રેસની બેઠકની અંદર ગેરહાજર રહ્યા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. કોંગ્રેસના તિરુવનંતપુરમના સાંસદ શશી થરૂર વિશે ઘણા સમયથી એવી ચર્ચા ચાલે છે કે એ શશી થરૂર બે ધડક બોલે છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ બી કરે છે. તાજેતરની અંદર ઓપરેશન સિંદૂરમાં જ્યારે સરકારે એમને વિદેશ મોકલ્યા તો વિદેશમાં પણ ગયા. હમણાં તાજેતરની અંદર જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આવ્યા અને રાષ્ટ્રપતિ ભવનમાં ડિનર પાર્ટી રાખવામાં આવી, ત્યારે રાહુલ ગાંધી અને ખડગેને આમંત્રણ નહીં હતું, પરંતુ શશી થરૂરને આમંત્રણ હતું અને શશી થરૂર રાષ્ટ્રપતિ ભવનમાં ડિનર પાર્ટીમાં ગયા બી હતા. હવે આજે રાહુલ ગાંધીએ જ્યારે સાંસદોની બેઠક બોલાવી અને સંસદની અંદર અત્યારે જે ચાલી રહ્યું છે એના રિવ્યૂ માટેની આ બેઠક હતી, પણ શશી થરૂર આ બેઠકની અંદર ગેરહાજર રહ્યા. એટલે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું શશી થરૂર જાણી જોઈને રાહુલ અને સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળતી બેઠકમાં ગેરહાજર થઈ રહ્યા છે? શું શશી થરૂર ખરેખર કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે? શું થરૂર ભાજપની વધારે નજીક જઈ રહ્યા છે? આવા ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે અને આ સવાલ ઊભા થવા પાછળના કારણો બી છે. કારણ કે 3 વાર એવું બન્યું કે શશી થરૂર જે કોંગ્રેસની મહત્ત્વની બેઠકો કહેવાય એની અંદર ગેરહાજર રહ્યા છે. હવે આ 3 બેઠકો વિશે હું તમારી સાથે વાત કરું તો પહેલી બેઠક હતી રાહુલ ગાંધીની સરના મુદ્દા પર, અને સરનો મુદ્દો કોંગ્રેસ માટે સૌથી મહત્ત્વનો છે. કારણ કે વોટ ચોરી પર રાહુલ ગાંધી ઘણા સમયથી ચૂંટણી પંચ પર પ્રહાર કરી રહ્યા છે અને એવા સમયે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં આ પાર્ટીની નવી ઓફિસમાં જ્યારે પહેલી બેઠક મળી ત્યારે શશી થરૂર ગેરહાજર રહ્યા અને રાહુલ ગાંધી અને ખડગે સહિતના મોટા ભાગના જે નેતાઓ હતા એ હાજર રહ્યા હતા, પરંતુ એ વખતે પણ શશી થરૂર હાજર નહોતા રહ્યા. હવે તે વખતે એવું કહેવામાં આવ્યું હતું કે શશી થરૂરે એવું કીધું હતું કે તેઓ કંઈક કેરળમાં સ્થાનિક ચૂંટણીની અંદર હાજર હતા, એટલે મતલબમાં એમણે કંઈક કારણ આપેલું હતું. એ સિવાય બીજી જ્યારે મિટિંગ મળી એ સંસદના શિયાળુ સત્ર પહેલાં સોનિયા ગાંધીના ઘરે આ પાર્ટીની બેઠક મળી અને એ બેઠકની અંદર ફરીથી એક વખત શશી થરૂર ગેરહાજર રહ્યા અને તે વખતે એમણે એવું કારણ આપેલું હતું કે એમની માતાની દેખભાળ માટે તેઓ વ્યસ્ત છે, એટલા માટે સોનિયા ગાંધીના ઘરે જે બેઠક મળી એમાં હાજર રહી શકે એમ નથી. અને હવે આજે 12 ડિસેમ્બરના દિવસે રાહુલ ગાંધીના અધ્યક્ષ હેઠળ જે બેઠક મળી એમાં ફરીથી શશી થરૂર ગેરહાજર રહ્યા અને કોંગ્રેસનું એક વર્ગ આ જે શશી થરૂરના કારણે જે ડેમેજ થઈ રહ્યું છે એ ડેમેજ કંટ્રોલ કરવામાં પડ્યું છે અને એમણે એવું કીધું છે કે શશી થરૂરે પહેલેથી જાણ કરી દીધી હતી કે રાહુલ ગાંધીની બેઠકમાં તેઓ હાજર રહી શકે તેમ નથી, કારણ કે કોલકાતાના એક કાર્યક્રમમાં એમનો પહેલેથી નક્કી હતો અને એ કાર્યક્રમમાં તેઓ ગયા હોવાથી આ બેઠકમાં હાજર રહી શકે નથી. પરંતુ નવાઈની વાત એ છે કે કોંગ્રેસના લોકસભાના ચીફ વ્હીપ કે સુરેશે એવું કીધું કે શશી થરૂરે કોઈ જાણકારી આપી હોય એ મને ખબર નથી. તો કોંગ્રેસની અંદર જ બે ફાટા પડી ગયા છે. પણ આ શશી થરૂરનો મુદ્દો આજે ફરીથી ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે ઘણા સમયથી એવું માનવામાં આવે છે કે શશી થરૂર ભાજપની સાથે વધારે સારી રીતના બિહેવ કરે છે કોંગ્રેસ પાર્ટી કરતાં, અને ભાજપની વધારે નજીક જઈ રહ્યા હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.